પાઠ 10 ચુંબક સાથે ગમ્મત ચુંબકની શોધ પ્રાચીન ગ્રીસમાં મેગ્નેશ નામે એક ભરવાડ રહેતો હતો. તે તેના ઘેટા બકરાની નિયમિત રીતે ચરાવવા માટે નજીકના પહાડ પર લઈ જતો હતો. તેના પ્રાણીઓનું ધ્યાન રાખવા માટે એક લાકડી સાથે રાખતો હતો. લાકડીના એક છેડે લોખંડનું એક નાનકડો ટુકડો લગાવેલો હતો. એક દિવસ વાળના કોઈ પથ્થર સાથેથી લાકડીને છૂટી પાડવા માટે તેને ખૂબ બળ લગાડ્યું. પરંતુ તેને આશ્ચર્ય થયું. એને એવું લાગ્યું કે જાણે લાકડી ખડક વડે આકર્ષાઈ હતી. ખડક એ કુદરતી ચુંબક હતો અને તેણે ભરવાડની લાકડીની લોખંડની ટોચની આકર્ષતી હતી. એવું કહેવાય છે કે આ રીતે કુદરતી ચુંબકની શોધ થઈ હતી. આવા ખડકને મેગ્નેટાઇટ એવું નામ આપવામાં આવ્યું. મેગ્નેટાઇટમાં લોખંડ હોય છે. આમ મેગ્નેટાઇટની શોધ સૌપ્રથમ મેગ્નેશિયા પ્રદેશમાંથી થઈ હતી. જે પદાર્થો લોખંડની આકર્ષવાનો ગુણધર્મ ધરાવતા હોય છે તેને હવે ચુંબક કહેવાય છે. આમ આ ખડકના નાના નાના ટુકડાઓમાં કેટલાક વિશિષ્ટ ગુણધર્મ હોય છે. આ કુદરતી રીતે મળતા પદાર્થને તેમણે ચુંબક નામ આપ્યું. પાછળથી લોકોએ લોખંડના ટુકડામાંથી ચુંબક બનાવવાની રીત પણ શોધી કાઢી. તેને કૃત્રિમ ચુંબક કહે છે. ચુંબકના વિવિધ આકારોને આધારે તેની અલગ અલગ નામ આપવામાં આવ્યા, જેમ કે ગજીયો ચુંબક, ઘોડાની નાળ આકારનું ચુંબક, નળાકાર ચુંબક અથવા છેડા ગોળાકાર હોય તેવું ચુંબક. ચુંબકીય અને બિનચુંબકીય પદાર્થો. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તે ચુંબકીય પદાર્થો છે. ઉદાહરણ તરીકે લોખંડ, નિકર, કોબાલ્ટ વગેરે. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તે બિનચુંબકીય પદાર્થો છે, જેમ કે લાકડું, પ્લાસ્ટિક, ચામડું વગેરે. ચુંબકના ધ્રુવ. એક કાગળ પર થોડી લોખંડની રજકણ પાથરો. હવે તેના પર ગજીયો ચુંબક મૂકો અને અવલોકન કરીએ તો આપણને જાણવા મળે છે કે લોખંડની રજકણ ચુંબક પર બધે જ ચોંટતી નથી, પરંતુ ચુંબકની બંને બાજુએ વધારે લોખંડની રજકણ ચોંટે છે. આમ ચુંબકના બંને છેડે વધુ આકર્ષણ ધરાવે છે. આમ ચુંબકને બે ધ્રુવો રહેલા છે. દિશાઓની શોધ. એક ગજીયો ચુંબક લો. ઓળખાય તે માટે તેના કોઈ એક છેડે નિશાની કરો. હવે લાકડાના સ્ટેન્ડ પરથી તેને મુક્ત રીતે લટકાવી શકાય તે રીતે ચુંબકની મધ્યમાં દોરી બાંધો. ચુંબક મુક્ત રીતે ફરી શકે તેવી સ્થિતિ થવા દો. જ્યારે ચુંબક સ્થિર ત્યારે તેના છેડાઓની સ્થિતિ દર્શાવવા બે બિંદુ જમીન પર અંકિત કરો. બંને બિંદુને જોડતી રેખા દોરો. ચુંબક સ્થિર હોય ત્યારે આ રીતે રેખા તેની દિશા દર્શાવે છે. આમ આ પ્રવૃત્તિ 2-3 વખત કરો. આમ ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર થાય છે. તેથી આપણે કહી શકીએ કે કોઈપણ ચુંબકને બે ધ્રુવો રહેલા હોય છે. ચુંબકનો જે છેડો ઉત્તર તરફ નિર્દેશ કરે છે તેને ચુંબકનો ઉત્તર ધ્રુવ કહે છે, અને જે દક્ષિણ તરફ નિર્દેશ કરે છે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ કહે છે. ચુંબકનો આકાર કોઈપણ હોય પરંતુ તેને બે ધ્રુવો હોય છે. સામાન્ય રીતે ચુંબક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ દર્શાવે છે. ચુંબકના આ ગુણધર્મો ખૂબ જ ઉપયોગી છે. આ ગુણધર્મ પરથી હોકાયંત્ર નામનું સાધન વિકસાવવામાં આવ્યું, જે એક નાની કાચની કંપાસ બોક્સમાં સોયાકાર ચુંબક હોય છે, જે હંમેશા ઉત્તર દક્ષિણ ધ્રુવ દર્શાવે છે. જે કોઈપણ અજાણી જગ્યાએ દિશા જાણવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. તમારું પોતાનું ચુંબક બનાવો. એક લોખંડની પટ્ટી લો અને એક ગજીયો ચુંબક લો. હવે લોખંડની પટ્ટીને નીચે રાખી ઉપરથી ગજીયા ચુંબકને એક છેડાથી બીજા છેડા તરફ લઈ જવો. ત્યાંથી ઉપાડી પાછો પહેલા છેડાથી બીજા છેડા પર લઈ જવું. આમ 30-40 વખત પુનરાવર્તન કરવાથી લોખંડનો ટુકડો ચુંબક બની જાય છે અને તે વસ્તુઓને આકર્ષે છે. ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ.
ચુંબકને બે ધ્રુવો રહેલા હોય છે. એક ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ચુંબકના વિરુદ્ધ ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. જ્યારે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. ચુંબકની જાળવણી. જો ચુંબકને ગરમ કરવામાં, ટીપવામાં કે અમુક ઊંચાઈથી પહાડવામાં આવે તો તેના ગુણધર્મો નાશ પામે છે. જો ચુંબકને યોગ્ય રીતે સંગ્રહ કરવામાં ન આવે તો પણ તે નબળા પડે છે. તેમને સુરક્ષિત રાખવા માટે ગજિયા ચુંબકના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ તેને જોડીમાં રાખવા જોઈએ. તેમને લાકડાના ટુકડાથી છૂટા પાડી અને બંને છેડે નરમ લોખંડની પટ્ટી મૂકીને રાખવા જોઈએ. ચુંબકને કેસેટ, મોબાઈલ, ટેલિવિઝન, સંગીતના સાધનો અને કોમ્પ્યુટરથી દૂર રાખવા જોઈએ.